અમદાવાદના વટવા વિસ્તારની મોની હોટલમાં મહિલા એસીબીએ રેડ પાડતા હાઈફાઈ કૂટણખાનું ઝડપાયું છે। મળતી માહિતી મુજબ મહિલા એસીબીએ આ હોટલમાંથી એક રશિયન અને 2 મુંબઈની રૂપલાલનાને ઝડપી પાડી છે। હાલ હોટેલના માલિક વિરુદ્ધ મહિલા એસીબીએ તપાસ હાથ ધરી છે અને સમગ્ર હાઈફાઈ કૂટણખાનામાં વધુ પણ નવા ખુલાસાઓ તપાસમાં સામે આવી શકે છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા નવીન। નવીન, ફરીથી એક વખત કૂટણખાનું ઝડપાઈ ચૂક્યું છે, હાઈફાઈ કૂટણખાનું। શું બહાર આવ્યું છે? કોણ કોણ આ કૂટણખાના સાથે સંકળાયેલા હતા? આરોપીઓ કોણ કોણ સામે આવી રહ્યા છે? નવીન, 2 દલાલ પકડાયા છે, સાથોસાથ 2 યુવતીઓ જે હતી મુંબઈની હતી અને એક રશિયન છે। આ ત્રણેયને છોડાવવામાં આવ્યા છે, ત્યાંથી તેમને સાક્ષી બનાવવામાં આવ્યા છે। મોની હોટલમાં તમામ પ્રકારની કાર્યવાહી ચાલી રહી હતી, જે કૂટણખાનીની જે છે રેકેટ ચાલી રહ્યું હતું અને મહિલા એસીપીને જાણ થતા મહિલા એસીપી ત્યાં ઘટના સ્થળે પહોંચી અને રેડ કરી તો ત્યાં આખો સમગ્ર મામલો સામે આવ્યો છે। પોલીસે મોન્ટુસિંગ નામના જે હોટલ માલિક છે તેની સામે અને જે દલાલો છે તેમની સામે ફરિયાદ દાખલ કરીને અને જે મહિલાઓ પકડાઈ છે તેમને મતલબ કે સાક્ષી બનાવીને આગળની જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। જી ચોક્કસથી નવીન, આભાર આપનો તમામ માહિતી બદલ।